ભારતીય અને કંબોડિયન સેનાઓ વચ્ચે સંયુક્ત ટેબલ ટોપ કસરત CINBAX શરૂ થઈ। ભારતીય સેનાની અને કંબોડિયન સેનાની વચ્ચે સંયુક્ત ટેબલ ટોપ કસરત CINBAX નું પ્રથમ સંસ્કરણ પુણેના વિદેશી તાલીમ નોડ પર શરૂ થયું છે। 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર 2024 સુધી ચાલનારી આ કસરત બંને દેશો વચ્ચે સૈન્ય સહકાર અને આંતર કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ પગલું છે। કસરતમાં ભાગ લેનારા કંબોડિયન સેનાના 20 કર્મચારીઓ અને ભારતીય સેનાના 20 કર્મચારીઓના ઇન્ફન્ટ્રી બ્રિગેડનો સમાવેશ થાય છે। CINBAXનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત આતંકવાદ વિરોધી કામગીરીનું યુદ્ધ રમત કરવાનું છે, જે સંયુક્ત રાષ્ટ્રના અધ્યાય હેઠળ છે। કસરતને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે। તબક્કો 1 UN શાંતિ સ્થાપન મિશન દરમિયાન આતંકવાદ વિરોધી કામગીરી માટેના ભાગીદારોની તૈયારી અને અભિમુખીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તબક્કા 2માં ટેબલ ટોપ કસરતોનું વાસ્તવિક આયોજન શામેલ છે। વિવિધ પરિસ્થિતિઓને અનુકૂળ વાતાવરણમાં યુદ્ધ રમવામાં આવશે। આ તબક્કામાં પરંપરાગત કામગીરીમાં બળના ગુણાકારકોના રોજગાર પર પણ ચર્ચા શામેલ હશે। ત્રીજા તબક્કામાં યોજનાઓનું અંતિમીકરણ અને કસરતનું સમાપન થશે। આ તબક્કો થીમ આધારિત તાલીમના વ્યવહારુ પાસાઓને બહાર લાવવાનો ઉદ્દેશ રાખે છે, જે ભાગીદારોને પરિસ્થિતિ આધારિત ચર્ચા અને વ્યૂહાત્મક કસરતો દ્વારા પ્રક્રિયાઓને સમજવામાં સક્ષમ બનાવે છે। કસરતમાં આધુનિક યુદ્ધના વિવિધ પાસાઓ જેમ કે માહિતી કામગીરી, સાયબર યુદ્ધ, હાઇબ્રિડ યુદ્ધ, લોજિસ્ટિક્સ અને હાનિ વ્યવસ્થાપનનો સમાવેશ થશે। આ ઉપરાંત ગુપ્તચર, સર્વેલન્સ અને રિકોનિસન્સ માટે સંયુક્ત તાલીમ કાર્યદળની સ્થાપના પર ચર્ચા કરાશે। રક્ષા મંત્રાલયે હાઇલાઇટ કર્યું છે કે CINBAX બંને દેશોના દળો વચ્ચે વિશ્વાસ, મિત્રતા અને ઇચ્છિત સ્તરની આંતર કાર્યક્ષમતા વધારશે। તે શાંતિ સ્થાપન કામગીરી કરતી વખતે બંને સેનાઓની સંયુક્ત કામગીરીની કાર્યક્ષમતા પણ સુધારશે।